કેમ છો મિત્રો? વેલકમ બેક ટુ અવર ચેનલ સફર વિથ સીજે. આજે અમે જઈ રહ્યા છે કડી, જ્યાં રાજા મલ્હારામના મેરડી માતાનું મંદિર આવેલું છે. આપણે જઈશું ક્યાંથી? મંદિર જવા માટે અમે અહીંયાથી અમદાવાદ મહેસાણા હાઈવે પરથી જઈ રહ્યા છીએ. જતા પહેલા તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. ફાઇનલી અમે પહોંચી ગયા છે મંદિર. આ મંદિરની સ્થાપના વિશે વાત કરું તો એક ઘણી પ્રચલિત વાર્તા છે. એક રાજા હતો, રાજા મલ્હારરાવ, જે તેની પ્રજા માટે ન્યાયપ્રિયતા માટે પ્રસિદ્ધ હતો. કડી અને તેના આજુબાજુના ગામડાઓમાં અંધશ્રદ્ધાનો ખૂબ વ્યાપ હતો. ત્યારે લોકો મેરડી માતાના ભુવા બનીને લોકો પાસેથી છેતરપિંડી કરતા હતા અને પૈસા પડાવતા હતા. આ એજન્ડા સામે નકલી ભુવાઓને પકડવા માટે રાજાએ માળમાં તુંબડા ઉડાવ્યા. જ્યારે તુંબડા મોટા થયા ત્યારે માણસ મંગાવીને રાજાએ બધા ભુવાને મહેલમાં ભેગા કર્યા અને નકલી ભુવાને પકડવા માટે માળ ના તૂટે તે માટે આદેશ કરીને તુંબડું બહાર કાઢ્યું.
આ કામ ન કરી શકતા રાજા બધા ભુવોને કોરડા મારી કોટડીમાં પૂરવા લાગ્યો, જેથી સાચા ભક્તોને પણ સજા થવા લાગી. અચાનક એક દુબળી પતળી દેવી પૂજક બાઈ ધૂણતી ધૂણતી મહેલમાં પ્રવેશી. તેના હાકોટાથી આખો મહેલ ધ્રુજવા લાગ્યો અને તેણે જોતજોતમાં એક જ ઝાટકે માળમાંથી તુંબડું બહાર કાઢી નાખ્યું. માતાજીનો આ પરચો જોઈને રાજા માતાજીના ચરણોમાં ઢળી પડ્યો અને મહેલના સૌથી ઊંચા સ્થાને માતાજીની સ્થાપના કરી, જેથી રાજા મલ્હારરાવના મહેલમાં 7મા માળે મેલડી માતાનું મંદિર આવેલું છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરી જરૂર બતાવો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.